હેલો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો આ મારો ફર્સ્ટ વિડીયો છે અને તમે જો જોઈ રહ્યા છો એમાં આપણે કાનાનો બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, જે તમને હું નજીકથી બતાવું. તો તમે જોઈ રહ્યા છો આપણે આજે પહેલા મહિનાથી લઈને 12 મંથના અલગ અલગ મંથ વાઇઝ જે આપણે એમને શણગાર કર્યા હતા એનો મેં એક ફોટો પાડ્યો છે અને 12 મંથના 12 ફોટા લગાવ્યા છે. એની સાથે આ રાધા કૃષ્ણ જે મારા ઘરે છે, પછી આ કુંજ નામ છે એનું, એટલે આપણે ફર્સ્ટ બર્થડેનું ફર્સ્ટ લગાવ્યું અને કુંજ, અને આ હેપી બર્થડેનું સેલિબ્રેશન. કેવું લાગ્યું તમને? આ મારી બંને ભાણીએ થઈને કર્યું છે, જે આ તમને દેખાઈ રહી છે કેમેરામાં. હા, એ લોકોએ જ તે. અને પછી હવે કાનાની મસ્ત એન્ટ્રી થઈ ગઈ છે. એને આંખે પટ્ટી બાંધીને લાવ્યા હતા, કેમ કે એને ખ્યાલ નહોતો કે આવું સેલિબ્રેશન થઈ રહ્યું છે મારી માટે, એટલે એની માટે પણ સરપ્રાઈઝ હતું. આ બધા ઘરે આવી ગયા છે એનું સેલિબ્રેટ કરવા માટે, અને એની મસ્ત જ એન્ટ્રી કરી અમે લોકોએ. અને કાનો પણ તમે જોજો કે જ્યારે એની પટ્ટી ખુલે છે આંખની, ત્યારે એ પણ બહુ જ ખુશ હોય છે. આ બધા અમારા પરિવારના સભ્યો છે. અને હવે ફાઇનલી કાનાની આંખની પટ્ટી ખુલી છે અને અમે બધા પણ બહુ જ ખુશ છીએ કે આપણે નાના છોકરાઓનો તો બર્થડે ઉજવીએ જ છીએ, પણ ભગવાને એટલું સૌભાગ્ય આપ્યું કે આપણે એમનો જન્મદિવસ અને એમની સેવા આટલી સરસ રીતે કરી શકીએ છીએ. તો આ છે મારા કાના, એનું નામ છે કુંજ. આ છે 2 કાના, બીજા એક મમ્મીના ઘરના છે, આ અમારા પડોશી છે એમના ઘરના છે કાના. અને હવે ફાઇનલી હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ કુંજ, હેપી બર્થડે ટુ યુ. આવી જ રીતે તમે અમારા જીવનમાં રહો એવી જ અંદરથી આશા છે. અને હવે આ કેક કટિંગ કરી રહ્યા છે જે મારા સસરા અને સાસુ છે. જોકે સસરા સાસુ નહીં, પણ મમ્મી પપ્પા જ છે. પણ આ તો તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે કે આ મારા સસરા છે અને આ સાસુજી છે. એમને કાનાને કેક ખવડાવી રહ્યા છે. અને હવે આ બધા વારાફરતી મારા કાનાને સરસ કેક ને એવું ખવડાવશે. અને પછી અમે બધાએ ભેગા થઈને સરસ કાનાના ભજન ગાયા. આ છે દીપક, જે મારા હસબન્ડ છે, અને એમને પણ કાનાને કેક ખવડાવી રહ્યા છે. આ છે મારા મમ્મી, એમને પણ કાનાને કેક ખવડાવ્યું. હવે કાનાને તો આજે બહુ મજા આવી ગઈ છે, બહુ જ. કેક પણ એટલો જ ફાઇન હતો, બહુ જ મજા આવી ગઈ. અને પછી કેક કટિંગ કર્યા પછી અમે કાનાજીના ગીતો ઉપર બહુ ઝૂમ્યા, બહુ જ મજા કરી, બહુ જ મસ્તી કરી, અને બહુ જ મજા. એમ કહે ને કે પેલા ભગવાનનો તો કોઈ પણ પ્રસંગ લો, તમે બર્થડે ગણો કે કંઈ પણ ગણો, એનો પ્રસંગ ગણો, એની પ્રસાદ ગણો, એમાં કંઈ કહેવાનું જ ના હોય, તમને મજા જ આવે. અને પછી તો અમે ફૂલ એન્જોય કર્યો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. પછી આ બધા વન બાય કાના જોડે ફોટોશૂટ કરવા આવી રહ્યા છે. બધા વારાફરતી કેક ખવડાવી રહ્યા છે. અને આપણે આ હર હર મહાદેવનો આપણે નાદ કર્યો છે, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અને પછી હવે કાર્યક્રમ થોડોક સેલિબ્રેશનનો પૂરો થયો અને હવે જમવાનો કાર્યક્રમ ચાલુ થયો. હવે આ બધા જ રિલેટિવ છે, પડોશીઓ છે. પછી આપણે કાનાને પહેલાં પ્રસાદ ધરાવી દીધી, અને એ જ કાનાનો પ્રસાદ પછી આ બધા ઘરના એ જમ્યો, જે બધાને બહુ જ મજા આવી. આ બનેવી છે
પેલા ભાણિયા હતા આ પણ બનાવી છે, મારા 4 બનાવી છે. આ નણંદના હસબન્ડ છે, આ પડોશીનો છોકરો છે, આ બેન છે. પછી અહીંયા બધાને પીરસવાનું કામ ચાલી રહ્યું છે. આ મારા નણંદ છે અને આમને તમે ઓળખો છો, જે મારા હસબન્ડ છે. આ મારા જે પીરસી રહ્યા છે બેન છે. આ હું છું કે ચલો ખાવા. બહુ જ ફાઇન ભગવાનનો પ્રસાદ તો મસ્ત જ હોય, કેવું જ ના પડે. આ નણંદની 2 છોકરીઓ છે. આ બીજી બેન છે મારે, આ બીજી બેન છે. પછી એની બાજુમાં ત્રીજી બેન છે. અમે લોકો 5 બહેનો છીએ. અને આ મારા મોટા નણંદ છે, આ મારા નાના નણંદ છે. જે બધાએ પછી જમી કરીને સેલિબ્રેશન કરીને પછી થાક્યા હતા, પછી બધાએ તો પેટ ભરીને ખાધું કાનાનો પ્રસાદ. આ ભાણિયા છે જો બોલાઈ રહ્યા છે, આ પાછળ બેઠા છે મારા દેવર છે, નાના એટલે એક જ છે. અને આ હવે બધાએ થોડું શાંતિથી કે હવે જમી લઈએ, કેમ કે બધાએ બહુ પ્રિપેરેશન કરીને તૈયારી કરીને થાક્યા હતા. અને હવે જમણવાર ચાલી રહ્યો છે. બધાને હું થોડું જમવાનું પૂછી રહી છું. લાસ્ટમાં કાના જોડે ફોટો પાડ્યો. પછી બધાએ પાછી કાનાને ગિફ્ટો આપી. આ અભિદીપુ હતા, આ એના મામી છે, આ એની બહેનો છે. પછી આ અમારા પડોશી છે સામેવાળા. પછી એની પછી આવ્યા હતા, આ છે એના મોટા માસા અને માસી. પછી આ હતા અંકલ આંટી અને અમારા મામાજી સસરા છે, એમની બંને બહુ છે. પછી આ એના માસી હતા, આ એના ફૂઈ ફુવા અને એની બહેનો છે. એની પછી આવ્યા પાછા બીજા નંબરના માસા માસી ને છોકરી. એમણે હવે કાનાને કેક ખવડાવી રહ્યા છે. બધાને કેક બહુ જ ભાવી હતી એટલે કાનાને પણ ખવડાવી. આ બધા કાનાને જોડે જોડે ગિફ્ટ આપી રહ્યા છે. આ છે એના 4થા નંબરના માસા માસી અને એનો ભાઈ. માસી પણ કેક ખવડાવી રહ્યા છે. પછી પાછું વન્સ અગેન બધાએ કાનાના ગરબા ગાયા. અને કાનાના ગરબામાં તો કંઈક કહેવું જ ના પડે, એટલી એન્જોય કરીને કે મને એવું લાગે છે કદાચ આપણે માણસના કોઈ પ્રસંગમાં જે મજા ના આવે ને કે પ્રભુની તો લીલા અલગ છે, પ્રભુની માયા જ અલગ છે. એટલો એન્જોય કર્યો કે એમ થઈ ગયું કે બહુ જ મજા આવી. એના શબ્દો જ નથી. અને આ મારો પહેલો વ્લોગ હતો, ખાસા ટાઈમથી વ્લોગ બનાવવો છે, પણ મને એમ થયું કે શું ચાલુ કરું. પણ મારા જીવનમાં તો સૌથી મહત્ત્વનું મારો કાનો જ છે. એટલે મને એવું લાગ્યું કે શરૂઆત મારા કાનાથી જ થવી જોઈએ. એટલે આ હતો કાનાના બર્થડેનો વ્લોગ. આની પછી હવે કાનાના બર્થડેમાં લોકોએ શું ગિફ્ટો આપી એ પણ હું તમારે બીજો વ્લોગ મૂકીશ. જો તમે મને કમેન્ટ કરશો કે તમે બીજો પાર્ટ મૂકો એને શું ગિફ્ટ આવી તો એ મૂકીશ. આ મસ્ત કાનાનો ફોટો હતો. લાસ્ટમાં બધું પતી ગયા પછી મેં આ બધું એનું જે રહી ગયું હતું મારાથી એ ક્લિક કરવાનું ટ્રાય કર્યો.